ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ઉદરમાં ગયા. એ સમયે માં કુંતા પણ ભગવાનને જતા જોઈ અને માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે, બે હાથ જોડી અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે. ભાગવતકારે બહુ સુંદર પ્રાર્થના લખાવી છે. ભગવાનને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે. હવે ભાઈનો દીકરો ભત્રીજો છે છતાં પણ ભગવાનને પ્રાર્થના કરી છે. ભાઈના દીકરાને નહીં, આદિ પુરુષને માં કુંતાએ વંદન કર્યા છે. અને આ દુનિયામાં ઉંમરમાં નાના મોટા કદાચ હોઈ શકો, તમે ભલે ઉંમરમાં મોટા રહ્યા, પણ તમારાથી પણ ઉંમરમાં નાનો હોય માણસ છતાં પણ એક જ્ઞાની હોય, વંદનીય હોય, કોઈ સત્પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, તો એને વંદન કરવામાં તમને જરાય પાપ નથી. બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરે, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે આદિ પુરુષ, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. પ્રકૃતિના પરમ તત્વ છો તમે. ભગવાને વળી જરા વિવેક કર્યો, ફૈબા આ શું કરો છો તમે? મને પગે લાગો છો, મારે તમને પગે લાગવાનું હોય. અને ત્યારે ફૈબાએ ચોખટ કરી દીધી કે કૃષ્ણ, હું મારા ભાઈના દીકરા વસુદેવના દીકરા કૃષ્ણને નહીં, હું તો આદિ પુરુષને વંદન કરું છું. અને જેણે મારા દીકરાઓને બચાવ્યા છે એને વંદન કરું છું, કારણ હું આજે બહુ બળભાગી છું. દેવકી કરતા પણ વધારે હું ભાગ્યશાળી છું કૃષ્ણ, કારણ તમે દેવકીના દીકરા હોવા છતાં પણ દેવકીના 6 સંતાનોને તમે ન બચાવ્યા. જ્યારે તમે મારા સગા દીકરા નથી પણ મારા ભાઈના દીકરા છો, છતાં પણ તમે મારા 5 દીકરાઓને બચાવ્યા છે. માટે હું આજે બળભાગી છું કે તમે મારા દીકરાઓને બચાવ્યા છે. એટલા માટે હું વંદન કરું. કોને? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવના દીકરાને નહીં, નંદ અને યશોદાના છૈયાને નહીં, મારા ભાઈ વસુદેવના અને દેવકીના દીકરાને નહીં, હું તો જે આ જગતનો પ્રાણ સહજ છે, આદિ પુરુષ છે, એને વંદન કરું છું. પ્રભુ આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ પ્રભુ. ત્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા, અને સુખ આવશે તો તમે જતા રહેશો, સુખ આવશે તમે જતા રહેશો. અને પ્રભુ જો સુખ આવતું હોય, તમે જતા રહેતા હોય, સુખ આવતું હોય ને, તો તમે જતા હોય એવું સુખ અમારે જિંદગીમાં નથી જોઈતું. માં કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ તમારે જવું જ હોય અને સુખ આવતું હોય તમે નીકળી જતા હોય તો અમારા પર એટલી કૃપા કરો કે જેટલા સુખ આવે ને, આ બધાય સુખની હારે એક એક દુઃખ આવે. કુંતાએ માંગ્યું ને એવું આ દુનિયામાં ક્યારેય કોઈએ માંગ્યું નથી સાહેબ. દુઃખ માંગ્યું છે. ભગવાન જાય છે એ કુંતા માટે દુઃખ છે. આપણા માટે સુખ અને દુઃખ કયું? તો કઈ પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. પણ ના, જિંદગીનું સાચું સુખ અને સાચું દુઃખ કયું? તો રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ હનુમાનજીના મોઢેથી બોલ્યા છે શબ્દો લખ્યા. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબત સુમીરન ભજન હોઈ. હનુમાન, આ જિંદગીમાં દુઃખ કયું અને સુખ કયું?
જગત કસુમીરન ભજન હોય. આ દુનિયામાં બતાવો સુખ અને દુઃખની તફાવત શું છે. અને હનુમાન કહે છે બાપજી, જ્યારે જ્યારે આ જિંદગીમાં ભગવાનનું નામ લેવાય ને એ જિંદગીમાં સુખ છે, અને જ્યારે જ્યારે પણ જિંદગીમાં શ્વાસમાં કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ ભૂલાઈ જાય એ આપણા માટે દુઃખ છે. વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિપદ ભગવાન વિષ્ણુનું નામ ભૂલાઈ જાય એ તમારા માટે વિપદા છે, દુઃખ છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ તમે સ્મરણ કરો ને એ તમારા જીવનનું અતિશય એવું સુખ છે સાહેબ. ભગવાન ભૂલાઈ જાય એ દુઃખ છે, અને ભગવાન યાદ આવે એ સુખ છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. દ્રૌપદીએ પણ પ્રાર્થના કરી. 5 પાંડવો પણ ભગવાનને કહે પ્રભુ રોકાઈ જાવ ને. અને એ સમયે ભગવાન રોકાયા. શું કામે? બહુ મહત્વનું કારણ છે. ભગવાન કહે છે મારે રોકાવું છે. ઉત્તરાયણની સ્તુતિ, દ્રૌપદીની, કુંતાની, પાંડવોની, આમાંથી એક પણની સ્તુતિને લઈ અને ભગવાન નથી રોકાયા. આ તો એક મહાપુરુષ માટે ભગવાન રોકાયા. આ મહાપુરુષ કોણ? તો કહે છે દાદા ભીષ્મ. આ ધરતી પરનું મહાન પાત્ર, જેણે પોતાના કાળને પોતાના વશ કર્યો છે. એના માટે રોકાયા. શા માટે? તો કહે છે ભગવાનને યાદ આવ્યું કે દાદાને હવે ઉત્તરાયણના પવિત્ર કાળમાં સ્વધામગમન થવાનું છે, અને એના સ્વધામગમનના સમયે મારે દર્શન આપવાના મેં વચન આપ્યું છે. ભગવાને વચન આપ્યું દાદા ભીષ્મને કે તમારો અંત સમય હશે ત્યારે હું તમારી સામે ઊભો હોઈશ. ભગવાનને વચન યાદ આવ્યું. આ વચન આપ્યું ક્યારે? મહાભારતની તો બહુ ઊંડાણપૂર્વકની કથાઓ છે. દાદા ભીષ્મને ભગવાને વચન ક્યારે આપ્યું? તો કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલે છે, અને એ યુદ્ધની અંદર 5-7 દિવસો વ્યતીત થયા, છતાં પણ પાંડવોના પક્ષમાં એક પણ 5 પાંડવોમાંથી એક પણ માણસ ઓછો ન થયો. અને એ સમયે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે લડો છો મારા પક્ષમાંથી, યુદ્ધ મારા પક્ષમાંથી કરો છો, પણ તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે તમે હિત પાંડવોનું ઈચ્છો છો. તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે ના દુર્યોધન, આવું કશું નથી. આ તો તારી એક માત્ર માન્યતા છે. મારો જરાય આવો સ્વભાવ નથી. મારી આવી જરાય એવી વૃત્તિ નથી મારી. ના દાદા, હવે આને ભરોસો કેમ અપાવો? અને અમુકની શંકા જેવી હોય કે ભરોસો તમે ગમે તેમ કરો તો ન આવે. એટલે તો કેવું પડે, શંકાનું ઓહડ જ ન હોય. જીવનમાં શંકા કોઈ દિવસ ન કરવી. શંકા કુશંકાઓથી માણસનું જીવન આખું વિખાઈ જાય છે. અને એકવાર મનમાં શંકા ઘરે ને પછી જિંદગી ભરી શંકા ન જાય. માટે જિંદગીમાં શંકાઓ ન કરવી. જીવનમાં શંકાને સ્થાન આપ્યું એટલે સમજો તમારું જીવન હવે અધોગતિના પથ ઉપર ચાલતું થઈ ગયું. ગમે તેમ કરો તો તમે એને ન સમજાવી શકો સાહેબ. ગમે તેટલા પુરાવા આપો. દાદા ભીષ્મ કહે છે હવે મારે આની શંકા દૂર કેમ કરવી? દાદાએ અંતમાં કીધું એક કામ કર દુર્યોધન, તને ભરોસો નથી ને તો આજ રાત્રે જ્યારે હું મારા ઓરડાની અંદર બેઠો હોઉં, ભગવાનનું ભજન કરતો હોઉં, ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં, અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે? હા દાદા, તો મને ભરોસો આવે. તમે જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો એટલે પછી મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. સાંજનું યુદ્ધ વિરામ થયું. દાદા પોતાના છાવણીમાં ગયા. રાત્રિના સમયે દાદા છાવણીમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને ભીષ્મ ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે છે. કૃષ્ણનું જ્યારે ધ્યાન ધરે છે અને એ સમયે માથા ઉપર ફાળિયું બાંધ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી, અને નોકરના રૂપની અંદર ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા. નોકરના રૂપમાં દ્રૌપદી પાસે રાત્રિ આવ્યા અને દ્રૌપદીને જગાડ્યા. જાગો.
દ્રૌપદી કહે છે પણ અત્યારે હા જાગો જવાનું છે. દ્રૌપદીને જગાડીને લઈને જાય છે. સાહેબ હું કહું ના, દુનિયાનો સૌથી જો કોઈ મોટામાં મોટો રાજકારણી હોય ને તો એ કૃષ્ણ છે સાહેબ. સૌથી મોટો રાજકારણી. આના જેવું રાજકારણ દુનિયામાં કોઈ રેમું જ નહીં હોય. સૌથી મોટો રાજકારણી. મેં સવારે કહ્યું હતું ને કે સાયન્સ વાળા લોકો ભગવદ ગીતાનો પાઠ કરે. અરે સાયન્સ વાળાની ક્યાં કરો છો? આ રાજકારણીઓ ગીતાજી વાંચે છે, એને એમાંથી ઘણું મળે છે. એક એક વાતને, આ દુનિયાની એક એક વાતને ભગવાન કૃષ્ણે ગીતાજીમાં લખી છે. આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ ભગવદ ગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લખ્યું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડેક દૂર ગયા ને તો દ્રૌપદીના પગના પગરખાઓ પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાવી નાખી. લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બાર ભગવાન, અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કનૈયાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દે ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે. કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા. દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથરો, પગે લાગ્યા, અને પગે લાગતાની હારે દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા કે દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ 5 પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે. મારા બાપાના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ પાંડવોનું કઈશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો, અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોવે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે પણ આ બુદ્ધિ એની નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારપાળ હારે આવી છું. એમ? ક્યાં છે તારું દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો? તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતી. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા, દાદા આવે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કરી નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડીને ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે. નીચે જોઈ ગયા, પણ દાદાથી રહેવાયું નહીં ને. એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામુ જોવે છે. જરા ચહેરો ધૂંધળો દેખાયો એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા. અંજા જોવે છે એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો. એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું કે બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, હમણાં ક્યાંક આ બધું ચતું થઈ જશે. પણ દાદા ભીષ્મથી ન રહેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું, જ્યાં ફાળિયું છોડે છે એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા. અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે, મુખારવિંદ સામે, ઓહો આ તો કૃષ્ણ છે. દાદા ભીષ્મએ 2 હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો. મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી. ભગવાન બોલ્યા છે દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને ખરાબ ફળ નહીં મળે.
તમારી પ્રાર્થનાથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું. મેં તમારી હારે કોઈ કપટ નથી કર્યું. આ ધર્મના યુદ્ધમાં મારે જે કરવું જોઈએ ને એ જ મેં કર્યું છે. આ કોઈ રાજગાદી માટે યુદ્ધ નહોતું હતું, આ તો ધર્મનું યુદ્ધ હતું. કૌરવો ને પાંડવો તો ધર્મ માટે લડતા હતા, ધર્મનું યુદ્ધ હતું. અને હંમેશા વિજય ધર્મનો જ થાય છે, સત્યનો જ થાય છે. અને સત્યના પક્ષમાં ઈશ્વર હોય છે સાહેબ. મોઢું તો મોઢું, પણ સાહેબ સત્ય જ હંમેશા અવિરતપણે વહેતું રહે ને સત્યની જ જીત હોય છે. ભલે મોડી થાય પણ સત્યની જીત હોય છે. માટે જિંદગીમાંથી સત્યને ક્યારેય છોડવું નહીં. તમે જુઓ રામાયણ વખતનો એ કાળ, હરિશ્ચંદ્રએ સત્ય ન છોડ્યું. શું થયું? અંતે ભગવાને આવીને ક્ષમા માગી કે હરિશ્ચંદ્ર મને માફ કરો, તમારું સત્ય જીત્યું અને હું હાર્યો. રાજા હરિશ્ચંદ્ર જીત્યા છે. સત્ય એ સત્ય છે. દાદા, હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું, તમારી પ્રાર્થનાઓથી ખૂબ રાજી થયો. એક કામ કરો, આજ હું તમારા પર રાજી થઈ અને તમને કહું છું, માગી લ્યો. તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો. ભગવાન તમને આવીને એમ કે માગી લ્યો, સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો. આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું? મારી જીત થાય, પાંડવોનો હાર થાય, અમારી જીત થાય, આવું જ માગીએ. કાં તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દો, થોડાક પૈસા આપી દો, ધન આપી દો, આવું જ માગીએ, વૈભવ માગી લઈએ. પણ દાદા ભીષ્મની પાસે માગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મએ માગ્યું. પ્રભુ માગવાનું જ કહો છો તો આપ સાંભળો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનોલ સન્મુખાંબુજોધ્યા ન પથ ચતુર્ભુજ. સન્મુખાંબુજો આવ્યા જ છો તો હવે રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. પ્રભુ આવ્યા છો તો હવે રોકાઈ જાઓ, હવે જતા નહીં તમે અહીંથી. કેમ? તો કહે છે જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં. જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. ભગવાન પાસે માંગ્યું, પણ શ્રેષ્ઠ માંગ્યું કે મારા અંત સમયે મને તમારા દર્શન થાય. મારો અંત સમય આવે તમારા દર્શન થાય. મને મારે તમારા દર્શન કરવા છે. પછી મને સ્વર્ગ મળે ન મળે એની મને કોઈ ચિંતા નથી. અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન, મને તમારા દર્શન થાય, તમારા નામનું કીર્તન થાય. ગાડી બંગલા ન માગતા, પણ આપણે તો એ સમય એ જ માગીએ છીએ, બીજું કઈ માગી નથી શકતા. એક કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભગવાન પાસે માગવું તો શું માગવું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયનો સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયનો સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે
દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને સ્વર્ગ મળે ન મળે એની કોઈ અપેક્ષાઓ નથી, બસ માત્ર મને તમારા દર્શન થાય એની જ એક ઈચ્છા જાગી છે. મને તમારા દર્શન થાય માટે આપ રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા, ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ. હે પ્રભુ, મારો અંત સમય આવે ત્યાં સુધી હવે રોકાવ. એટલા માટે ભગવાન રોકાયા છે. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. ભગવાન રોકાયા. 5 પાંડવો દ્રૌપદી માતા કુંતાને બધાને લઈ અને સાથે ગયા છે. દાદા ભીષ્મની પાસે ગયા. દાદા ભીષ્મને કહે છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. ઉત્તરાયણ, આ ઉત્તરાયણનો પવિત્ર કાળ ક્યાંથી કહેવાયો? તો કહે છે ભગવાને ઉત્તરા, અભિમન્યુની પત્ની વિધવા પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ઉદરની અંદર અયન, અયન એટલે વાસ, ઉત્તરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો. એ સમય હતો ઉત્તરાયણ, એટલે સમયનું નામ પડી ગયું ઉત્તરાયણ. ઉત્તરા અયન. દાદા ઉત્તરાયણનો પવિત્ર સમય ચાલે છે અને આ પવિત્ર કાળમાં બસ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો, તમારા કાળને બોલાવો. ભગવાન કૃષ્ણની આ વાણી સાંભળી અને એ સમયે દાદા ભીષ્મ બોલ્યા છે પ્રભુ હજી મને કેમ મૃત્યુ આવે? કેમ? અરે હજી હું એક કુંવારી દીકરીનો બાપ છું. મારે એક દીકરી છે અને મારે જ્યાં સુધી દીકરીના લગ્ન ન થઈ જાય, એને પરણાવી ન દઉં, ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. ત્યાં ઉભેલી તમામ વ્યક્તિઓ આશ્ચર્યચકિત જોવે છે દાદા ભીષ્મ સામે કે જેણે પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવનભર, જીવન પર્યંત જેણે બ્રહ્મચર્યાનું પાલન કર્યું છે, હવે એને આ દીકરી કઈ અને એ પાછી લગ્ન કરવા જેવડી. આધ્યાત્મિક અર્થની આ કથા છે. માત્ર કથાને કથાના રૂપમાં નહીં સમજો, કથાને આધ્યાત્મિક અર્થમાં પણ સમજતા જાજો. આ કઈ દીકરી? અને દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે છે, સાંભળજો, તમારે બધાને પણ દીકરી છે. આ દીકરી બુદ્ધિરૂપી કન્યા. ભગવાનને શું કહે છે દાદા ભીષ્મ? શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. દાદા ભીષ્મને પ્રાર્થના કરી. ભીષ્મએ ભગવાન કૃષ્ણ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, હે ભગવાન હજી મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, કોઈનામાં લાગી નથી, કોઈનામાં વરી નથી હજી. પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ. હે દાદા, હે ભગવાન, મારું મન, મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી, અને જ્યાં સુધી અંત સમયે પણ મન કોઈનામાં લાગે નહીં ને ત્યાં સુધી ભગવાન લઈ ન જાય. ચાહે તમને લૌકિક વાસનામાં યા અલૌકિક વાસુદેવમાં લાગે, પણ જ્યાં સુધી મન ન લાગે ત્યાં સુધી મૃત્યુ ન આવે. આ મન બુદ્ધિ પરણવી જોઈએ કોઈના સાથે.
મારે મારી બુદ્ધિ રૂપી કન્યાને હજી પરણાવી છે, અને પરણાવી છે એટલું નહીં, મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમારા જેવું મૃત્યુ પસંદ કરે છે. તમને શું કામે, ભગવાનને શું કામ પસંદ કર્યા? તો દાદા ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામરમ દધાને વપુરલ કકુલા વૃત્તાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, આ ત્રણેય ભુવનમાં સુંદર છો તમે. હે ત્રિભુવન, હે ભુવન સુંદર, સાંભળો. જેનો રંગ તમાલ પત્ર જેવો છે, નથી કાળો નથી ગોરો, અને વળી પાછો સૂર્ય કરતા પણ તેજ. રવિકર ગૌરવરામરમ દધાને, રવિ કરતા પણ તેજ છે. જેના સખા પાર્થને વિજય અપાવવા માટે જે સક્ષમ છે, પાર્થના સખા, મારું મન તમારામાં વળગે છે, મારી બુદ્ધિ તમારામાં લાગે છે. મારું મન તમારામાં શું કામ લાગે છે? જો આપણે એક તો વાત આ લૌકિક જગતની વાત કહું તો અત્યારની દીકરીઓને શું હોય, સારો મૃત્યુ હોય, સારા કપડાં પહેરતો હોય, સારા સારા ફેશન કરતો હોય, રૂપાળો હોય, આવું મૃત્યુ ગમે. ભગવાને એ જ કર્યું છે. ત્રિભુવન કમનમ, પીળા પીતાંબર પહેર્યા, જરકસી જામા પહેર્યા છે, માથામાં મોર મુગટ શોભે છે, એકદમ રૂપાળો છે. બીજી વાત, અત્યારની દીકરીઓને જે મૃત્યુ ગમે છે એ આજકાલનું નથી, પહેલેથી દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મને શું કામ તમે ગમો છો, મારી બુદ્ધિને શું કામ ગમો છો? એનું મૂળ એક કારણ છે કે તમે કહી આગ્રા પતિ છો, એટલા માટે. અને આજ કળિયુગની બધી દીકરીઓની એક જ ઈચ્છા હોય, મને મારો પતિ મળે. કેવો? તો કહે છે હું જેમ કહું એમ કરે એવો, મારો કહી આગરો પતિ મળે. દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મારી મતિરૂપી કન્યા માટે તમે એટલા માટે ગમો છો, તમે કહી આગ્રા છો. કઈ જગ્યાએ કહી આગ્રા? તો કહે છે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી છે, અને ત્યારે અર્જુન ત્યારે રથી બન્યા અને તમે સારથી હતા, ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, વાસુદેવ મારો રથ લઈ જાવ ને? પ્રાર્થના નહીં, તમને આજ્ઞા કરી હતી, કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાવ. અને ત્યારે તમે અર્જુનની પ્રાર્થનાને નહીં, અર્જુનની આજ્ઞાને માનવા વાળા છો, કોઈકનું કહ્યું કહેવા વાળા છો, એટલા માટે મારું મન તમને વરે છે. કહી આગળ પતિ છો ને એટલા માટે તમે કોકનું કહ્યું કરવા વાળા છો, એટલે મારી બુદ્ધિ તમને વરે છે. નજર માત્રથી કૌરવોની સેનાનું તમે આયુષ્યને હરનારા છો, એટલા માટે મારું મન વરે છે. બીજી વાત, જ્યારે અર્જુને બે સેનાની મધ્યમાં આવીને જ્યારે પોતાના વડીલોને જોયા છે, ત્યારે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા. હું નહીં લડું. જે માણસ લડવાની ના પાડે છે એ માણસને તમે ફરી પાછો લડવા માટે ઊભો કરનારા છો, કોઈકને તમે બળ દેનારા છો, માટે મારું મન તમારામાં વરે છે. માય કાંગલાઓની હારે મારું મન ન વરે. વંદો નીકળે, ગરોળી નીકળે, ઉંદરડી નીકળે અને બેડ પથ્થર એ બેડ ઉપર ચડી જાય એવો પતિ નથી જોતો. પતિ જોઈએ છે જે સારો હોય, જેનામાં બળ હોય, બુદ્ધિ હોય. અમુક માં તો એટલું બળ હોય ને, એ બેડરૂમમાં બરાબર આટા મારતો હોય, જો ગરોળી કે ઉંદરડી નીકળે આમ, એટલે ઈ ઠેકડો મારી સીધો બેડ ઉપર ચડી જાય. નથી કેતા અમુક જેના દવાખાને જઈને કેટલો સુરવીર હોય, બીમાર પડે ને દવાખાને જઈને ડોક્ટર કે લાવો એક ઇન્જેક્શન, સાહેબ છરી માર દો પણ ઇન્જેક્શન નહીં. અરે તારી ભલી થાય, કે તલવાર માર દો પણ ઇન્જેક્શન નહીં. ઇન્જેક્શન નહીં.
પણ તમે તો શુરવીર છો, માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે. અને અંતમાં એક વાત બહુ સરસ કરી છે, હે નારાયણ, હે કૃષ્ણ, મારું મન એટલા માટે તમારામાં લાગે છે કે તમે તમારા ભક્તોની પ્રતિજ્ઞાને તોડવા, પ્રતિજ્ઞા રાખવા માટે ભક્તોની લાજ રાખનારા છો. એટલા માટે થઈ અને મારું મન તમને વરે છે. કુરુક્ષેત્રમાં 2 માણસે પ્રતિજ્ઞા કરી હતી. એક ભગવાન કૃષ્ણએ કે કુરુક્ષેત્રના મેદાનમાં હું યુદ્ધમાં હથિયાર હાથમાં નહીં લઉં. અને સામે દાદા ભીષ્મે એક પ્રતિજ્ઞા કરી હતી કે જો હું વાસુદેવના હાથની અંદર હથિયાર ધારણ ન કરાવું ને, અને તો હું જ્યારે મરું ને ત્યારે મરતો મરતો હું ઊંધો પડું. મારું ધડ ઊંધું પડે. वासुदेव कर चक्र नव धरे तो मैं तुझको मुख ना दिखाऊं, लाजत है मेरी गंगा मैया, मैं शांतनु सुत ना कहाऊं. आ प्रतिज्ञा करी थी दादा भीष्म कि वासुदेव जो आत्मा हथियार धारण न करे तो हूँ मारू मोढू न बताऊं. અને અંતમાં જ્યારે 10મા દિવસનો સૂર્ય ઉદય થયો અને દાદા ભીષ્મ જ્યારે કાળ બનીને આવ્યા છે ને એક પછી એક બાણની વર્ષા કર્યા કરે, ભગવાન કૃષ્ણનું અભેદ કવચ પણ ભગવાન દાદા ભીષ્મએ વીંધી નાખ્યું. એટલું નહીં, અર્જુન પણ ઘવાયો. અને જ્યારે થયું, ભગવાનને થયું કે હવે આ દાદો ભીષ્મ અર્જુનને મારી નાખશે, અને એ જ સમયે ભગવાન રથમાંથી કૂદી પડ્યા અને બાજુમાં જે રથ તૂટેલો હતો એનું એક પૈડું કાઢી અને દાદા ભીષ્મની સામે દોડ્યા છે. અને દાદા ભીષ્મની જ્યાં નજીક આવે છે, દાદા ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા અને કહ્યું, બસ કૃષ્ણ, આજ હું જીતી ગયો, તમે હારી ગયા, કારણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ભગવાન કહે છે, દાદા આને હથિયાર નો કહેવાય, આ તો રથનું પૈડું છે. અને ભગવાનની સામે ભીષ્મ બોલ્યા, ભગવાન સાંભળી લ્યો, યુદ્ધના મેદાનમાં કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ શસ્ત્ર ગણાય છે, એ પણ હથિયાર ગણાય છે. એટલે તમે હારી ગયા છો. અને એ સમયે દાદા ભીષ્મની વાત સાંભળી અને ભગવાન શું બોલ્યા, ડારી ચક્ર હરી હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા કાજ. એ ભીષ્મ, તમારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. એટલે ભીષ્મ કહે છે, પ્રભુ તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો, એટલે મારું મન તમારામાં વરે છે. અને અંત સમયે ભગવાનની ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અને એ દર્શન થયાને લઈ અને દાદા ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ભગવાન નારાયણના શરીરમાં દાદા ભીષ્મનું તેજપુંજ સમાયું. દાદા ભીષ્મને અંત સમય આપી, ગતિ આપી. ભગવાન હવે પોતે દ્વારિકા જવાની તૈયારી કરે, દ્વારિકા જવા માટે નીકળ્યા છે. એ સમયે અત્યાર સુધી ભગવાન સારથી બનતા હતા, અર્જુન રથી બનતા હતા, પણ આજે સમય આવ્યો એટલે અર્જુન રથી બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. જીવનમાં યોગ્ય સમય આ જીવનનો રથ છે સાહેબ. અર્જુને જુઓ, ભગવાનને સારથી બનાવ્યા, શું થયું? યોગ્ય દિશામાં ને યોગ્ય જગ્યાએ જઈને રથ ઉભો રહ્યો. જો યુદ્ધના મેદાનમાં 4 ઘોડાઓ વાળો રથ ભગવાનના હાથમાં સોંપ્યો હોય અને યોગ્ય જગ્યાએ જઈને ઉભો રહ્યો હોય, તો સાહેબ આ જીવનનો રથ છે, એને પણ મારા ઠાકુરના હાથમાં આપી દેજો, જેથી કરી અને આ જીવનનો રથ બહુ આડાઅવળા રસ્તોમાં વયો ન જાય. ભગવાન એને યોગ્ય જગ્યાએ લઈ અને ઉભો રાખશે. જીવનના રથની અંદર ભગવાન જ્ઞાન ગીતા ઉપદેશ છે, સારા સારા સંદેશાઓ આપશે અને આ જીવનને ધન્ય બનાવશે. એટલે કહેવું ગમે છે, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા
જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુझे જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુझे બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથન ચૂકું. મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથ ન ચૂકું. મનડું મારું કદી ન વિસરે મનડું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. ભગવાનનો રથ દ્વારિકામાં ગયો. દ્વારિકામાં તમામ વ્યક્તિઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે. ઈશ્વરનું સ્વાગત થયું. ત્યારબાદ સમય વ્યતીત થયો. ઉત્તરાયણ ઉદરમાંથી જાણે એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો એના જન્માક્ષર જુએ છે અને એમાં એક 8મું સ્થાન જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે ધર્મરાજ, આ બાળકનું બધી વાત સારી છે, પણ એક સ્થાન જો તેમ લાગે છે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપને લઈને થશે. ધર્મરાજ કહે છે ભૂદેવો, યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરો, તપ કરવા પડે તો તપ કરો, દાન દેવા પડે તો દાન દઈ દો, પણ મારા બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી ન થાય એવી કૃપા કરો. એક કૃપા કરો. એટલી બ્રાહ્મણો કહે છે ધર્મરાજ ચિંતા કરો માં, ભલે તમારા બાળકને બ્રાહ્મણનો શાપ મળશે, પણ આ તમારો બાળક ભગવાનનો અનન્ય ભક્ત છે. ભગવાનનો અનન્ય ભક્ત હશે. સમયાંતર
વ્યતીત થયો ને આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી આવે છે. તીર્થયાત્રામાંથી જ્યાં આવે તો એ સમયે વિદુરજી મહારાજની આગતા સ્વાગતા થઈ. વિદુરજી જોવે છે તો કૌરવ પક્ષની હાનિ થઈ છે અને અંતમાં પાંડવોને રાજ મળ્યું. કૌરવો હણાયા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા છે. એટલે વિદુરજી મહારાજને થયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી શું કરે છે, લાવ એને ઉપદેશ આપું. એટલે વિદુરજી મહારાજે ઉપદેશ આપ્યો કે મહારાજ હવે આ રાજગાદીને સંભાળવાનું, આ રાજને ભોગવવાનું બધું બંધ કરી અને હવે તમે ગંગાના કિનારે જઈ ભગવાનનું યજન કરો, ભગવાનનું ભજન કરો. સમયાંતર થાય ને એટલે પછી અમુક અમુક વસ્તુઓ છોડી દેવી જોઈએ. પણ આ દુનિયામાંથી બધું મરે છે, બધું વયું જાય, પણ આશા મળતી નથી સાહેબ, આશાઓ નથી મળતી. આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે જો જંગલમાં જઈ આ ઘરનો ત્યાગ કરે, જંગલમાં વયા જાય અને જંગલમાં જઈ કંદમૂળો ખાય અને જીવન પસાર કરે, આખી જિંદગી ભગવાનનું નામ લીધા કરે, જો કંદમૂળ ખાય અને જંગલમાં રહેનારા માણસને, એ મહાપુરુષોને જો આશા ન છૂટતી હોય તો આ સમાજમાં રહી પાણીપુરી પીઝા ખાય એને ક્યાંથી છૂટી જાય? પાણીપુરી પીઝા વાળા ન છૂટે. અંગ ગળી જાય, માથાના વાળ ધોળા થઈ જાય, મોઢામાં દાંત રહે નહીં, કેડથી વાંકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી શકે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, તો એ માણસને અપેક્ષાઓ ન મળે સાહેબ. ચાલી ન શકે તો શું કે આજ મને તારા ગાડામાં લેતો જાને, મારે વાડી આવવું છે, જોવું છે કપાહ કેવોક થયો છે. અરે ઘેરે આવે ને તો જોઈ લેવાય કપાહ કેવોક છે. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો કે બસ હવે તમે જતા રહો. પણ આ સમાજમાં મેં કહ્યું એમ બધું મરે છે સાહેબ, પણ એક આશા નથી મળતી. એટલે કબીર મહારાજને લખવું પડ્યું, મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. અને આ દુનિયામાં બધું મરે પણ આશા ન મરે. એ જી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મમતા ન મરે એનું શું કરવું? પણ અંતમાં કહેવાય છે વિદુરજીના ઉપદેશને લઈ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી નીકળી પડ્યા. ત્યારબાદ 6 મહિનાનો સમય વ્યતીત થયો. ભગવાન સ્વધામગમન થયા. અર્જુન ફરી પાછા જ્યારે દ્વારિકાથી પાછા આવે છે ને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે અર્જુન કેમ ના આવ્યો. પણ એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય. અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે, અશ્રુના બિંદ પડે છે. આ દ્રશ્યને જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, અર્જુન શું થયું? શા માટે રડે છે? કુળની લાજ જાય એવું કામ થયું? કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શકો, કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શકો? એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા, મૌન રહ્યા. પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે, એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું? ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, હા, જેના વગર મારું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન અધૂરું છે, નકામું છે, એ કૃષ્ણ વિહોણો બન્યો. હું એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની છે. કારણ ભગવાન કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા, સ્વધામગમન થયા છે. કૃષ્ણ સ્વધામગમન થયાના શબ્દો સાંભળ્યા, અતિશય દુઃખ લાગ્યું. મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, એના એ જ તીર કામઠા. પણ આજ મારો સમય બદલાઈ ગયો, કારણ હું કૃષ્ણ વિહોણો બન્યો. મારો સમય બદલાયો અને સમયના બદલાવાને લઈ અને હું એના એ જ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું. પણ આજ હું કૃષ્ણ વિહોણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો. કાબાઓ, લૂંટારાઓ મને લૂંટી ગયા, કારણ મારો સમય બદલાઈ ગયો. આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો, હે વડીલો, માતાઓ, આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે.
માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કંઈક કામ કરી લેજો, બાકી સમય ક્યારે થપાટ મારી દેશે એનો કોઈ ભરોસો નથી. તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો. મારી એક પ્રાર્થના છે, તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણી તો એક જ વૃત્તિ હોય, સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય. અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ન રાખશો, બધાયનું ધ્યાન રાખજો. કારણ કે તો સમય બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનું ધ્યાન રાખો. અર્જુનની વાતને સાંભળી અને પાંડવોએ નક્કી કરી લીધું કે જો કૃષ્ણ હવે ન રહ્યા હોય તો આ ધરતી પર આપણે રહીને શું કરવાનું. અને અંતે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો હેમાળાના માર્ગે ચાલ્યા છે હાડ ગાળવા માટે. હેમાળાના માર્ગે ચાલી નીકળ્યા છે. હેમાળાના માર્ગે ગયા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે. જંગલમાં એક દ્રશ્ય જોયું, કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે. જ્યારે ગાય અને બળદને માર મારે એ સમયે પરીક્ષિત મહારાજના મનમાં આવીને ઉભું રહ્યું કે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો માણસ કોણ છે, હું એને દંડ આપીશ. પરીક્ષિત મહારાજને દંડ દેવા માટે જ્યાં એકદમ દોડતા આવે છે, દોડતા આવ્યા અને જ્યારે દંડ દેવા જાય છે તે કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો છે. 2 હાથ જોડી અને પરીક્ષિતને પ્રાર્થના કરે છે, મહારાજ હું આપના શરણે આવ્યો અને આપ ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. શરણાગતિ આપવી તમારો ધર્મ છે, માટે મને શરણાગતિ આપો. તું કોણ છે? રાજાએ પ્રશ્ન કર્યો અને એ સમયે કાળો પુરુષ કહે છે, મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો, મને રહેવા માટેના સ્થાન આપો. અને રહેવા માટે સ્થાન માગે છે. સ્થાન આપે છે. 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાનો આપ્યા. અને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના યત્રા ધર્મ ચતુર્વિધઃ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના. 4 સ્થાન આપ્યા. પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર રમાતો હોય, દ્યુત એટલે જુગાર. દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન. જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. ત્રીજી વાત બતાવી, જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે એ સ્થાન આપ્યું. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં કતલખાનું હોય એ સ્થાન. કતલખાનામાં તારો વાસ થાય. આ 4 જગ્યાએ સ્થાન આપ્યા. અને એ સમય ફરી પાછો કળિયુગ રાજા પરીક્ષિતને કહે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. મહારાજ તમે 4 સ્થાન આપ્યા, તમારી વાત સાચી છે, પણ મારો સમય છે અને મારા સમયમાં આ 4 જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય. એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો. પુનશ્ચ યાચમાનાય, હું ફરીવાર તમારી પાસે માગી રહ્યો છું, મને એક સ્થાન હારું આપો. અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળિયુગ, જે જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય, એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય. જીવન
ભ્રષ્ટ કરી નાખે છે. માટે ભગવાનને કેવું, ભગવાન ભલે થોડું આપો પણ નીતિનું આપજો. કારણ જ્યારે અનીતિનું તમારા ઘરમાં આવશે ને, એટલે અનીતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હારે લઈને જાહે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે, અનીતિનું ન આવે. પણ અત્યારે તો એક જ ઈચ્છા, એક જ હામ લાગી છે, રાતોરાત પૈસાવાળા થવાનું. ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે, હગા ભાઈને મારી નાખવો પડે તો મારી નાખો, પણ રાતોરાત પૈસાવાળા થઈ જાવ. પૈસાવાળા થવાની હામ લાગી છે, ચસ્કો ચડ્યો છે. રાતોરાત પૈસાવાળા ન થવાય ને તો કાંઈ નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ. કારણ કે અત્યારે માણા થતો બંધ થઈ ગયો. અને એટલા માટે તો આપણે કેવું પડે છે, એલા ભાઈ માણા થાની. આપણે કોઈ દી ઢોરને કીધું ઢોર થા? માણસને એકને જ કેવું પડે માણા થા. કારણ ભગવાને શરીર માણસનું આપ્યું, પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે. મહારાજ એક સ્થાન હજી આપો, એ સ્થાન સારું આપજો. અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવો સમય આપ્યો, એ સ્થાન આપ્યું. એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો. પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમીક ઋષિના આશ્રમમાં જાય. જ્યાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે તો શમીકના આશ્રમમાં ગયા પછી શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે, એટલે રાજાનું સ્વાગત થયું નહીં. પરીક્ષિતને અહંકાર આવ્યો, કોઈ દિવસ નહીં, અને આજ પહેલી વાર અહંકાર આવ્યો. શું કામે? કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે, મારું સ્વાગત ન કર્યું એને. અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો, એ સર્પ હતો આશ્રમના, એ આશ્રમના સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા છે. ઋષિના ગળામાં પહેરાવ્યો હાર. પરીક્ષિત રાજાને અજ્ઞાન થયું. અને જ્યારે માણસ અજ્ઞાનમાં ઘેરાઈ જાય ને ત્યારે ન કરવાના કર્મો કરે છે. અજ્ઞાન ઉપજે છે. એ અજ્ઞાનને લઈ અને મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવ્યો. અને ઋષિના ગળામાં સર્પ પહેરાવીને માણસ નીકળી ગયો. પણ આ બાજુ ઋષિના પુત્ર શમીકના પુત્ર શુંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના, મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. અને એ સમયે શમીક ઋષિના પુત્ર શુંગીએ પાણીની અંજલિ ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે. પરીક્ષિત ઘરે આવ્યો. આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે. ખૂબ રડે છે. એટલે શમીકની આંખો ખુલે છે. શા માટે રડે છે બાળક? તો કહે છે પિતાશ્રી, તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાવ્યો છે. સર્પને જોવે તો આ તો આપણા આશ્રમનો સર્પ, આ કોઈ દિવસ કોઈને ડંખો નથી, આને કોણે માર્યો? અને એ સમયે શૃંગી બોલ્યા છે પિતાશ્રી, જેણે માર્યો એને, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે રાજમહેલમાં આવી અને મુગટ ઉતાર્યો. જ્યાં કળિયુગ માથા ઉપરથી નીચે ઉતર્યો એટલે મતી ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું. આ શું કર્યું મેં? એકદમ ફરી પાછો શમીક ઋષિના આશ્રમમાં આવે છે. શમીક પાસે પ્રાર્થના કરે છે, બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અત્યંત એવી પ્રાર્થના કરે છે. ત્યારે શમીક બોલ્યા છે, રાજા તું માફી માંગે છે, વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે, આવો શાપ મળ્યો. એટલે પરીક્ષિત રાજાએ શાપનો સ્વીકાર કર્યો. મેં ભૂલ કરી છે તો આનું પરિણામ મારે ભોગવવું રહ્યું, એમાં કોઈ સંશય નથી, મારે ભોગવવું જ રહ્યું. પણ પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે, બાપજી
આ શાપમાંથી મને મુક્તિ મળે એવી કઈ કૃપા કરો. ક્ષણિક બોલ્યા છે રાજા, હાથમાંથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય. માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને. શાપ તો ભોગવવો જ પડશે, પણ એક કામ કરો, આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ ડંખ દે ત્યારે મૃત્યુનો ભય છે, એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું. અરે બાપજી મને એ બતાવો. તો રાજા જાઓ, શ્રીમદ ભાગવતની કથા સાંભળો, કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે, અભય બનાવશે. ભય નહીં લાગે. અને ભાગવતની કથા છે ને સાહેબ, એ મણી છે, કાચ નથી. કાચમાં ને મણીમાં બહુ ફેર છે. ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે. અમૃત પી અને માણસ અમર બને, જ્યારે કથામૃત પી અને માણસ અભય બને છે. અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે, અમર બનવા કરતા અભય બનવું લાખ દરજ્જે સારું છે. હા, ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય, આ વાત યાદ રાખજો. ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે, પણ મૃત્યુનો ભય ટળી જાય. જે મરવાનો ડર લાગે છે અને અંત સમયે જે વેદના થાય છે ને, એ વેદના નહીં થાય તમને, એ ચોક્કસ છે. ભગવાનનું નામ લેવાતું હશે તો. રાજા જાઓ અને ભાગવતની કથા સાંભળો. પરીક્ષિત રાજા ઘરે આવ્યા છે. પોતાની રાજગાદી પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ રાજાઓને દીકરાઓને સોંપી દઈ અને પોતે ઘરનો ત્યાગ કરી અને પોતે ગંગાના કિનારે જઈ અને બેઠા છે. આ ત્યાગ કરવો ને એ બહુ અઘરી વાત છે. ત્યાગવું ને એ બહુ અઘરું છે. માણસ બધું કરી શકે પણ ત્યાગી ન શકે કાંઈ. હા, અમુક એમ કે મેં આ મૂકી દીધું છે, હવે હું આ નથી ખાતો, પણ એવું ન હોય. છોડ્યા પછી જે માણસ એ વસ્તુને યાદ ન કરે ને એને છોડ્યું કહેવાય. પણ આપણે ત્યાગ કરી પણ કોઈ દી ભૂલીએ નહીં, ગામને કહેતા ફરીએ મેં આમ કરું છું, હું આમ કરું છું, એ ત્યાગ નથી સાહેબ. તમે ભૂલી જાઓ છો ને એ ત્યાગ છે. ત્યાગ કરવો તો ત્યાગેલી વસ્તુને ભૂલી જાવી. ત્યાગનો મહિમા હોય સાહેબ. જિંદગીમાં જો ત્યાગ કરવાની ઈચ્છા થાય તો એવું ત્યાગ કરવું કે કોઈ દિવસ એને યાદ પણ ન કરવું, ભૂલી જવું. એવો પ્રસંગ છે, બહુ સત્ય ઘટના છે. તમે જો માણસ ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તુહરી, એટલો વૈરાગ્ય લાગી ગયો, છોડીને વયો ગયો. 92 લાખ માળવો મૂકી દીધો. આપણે અંત સમયે 92 લાખ માળવો તો ન મૂકી શકીએ, આપણું ઘર ન મૂકી શકીએ, એનો વાંધો નથી, પણ એક નાનો એવો વાછડો આપણા ઘરનો એક નાનો હામણો ચાવતો હોય ને તો ઈ આપણે અંત સમયે વાછડો કરતા હોય, ઈ નથી મૂકી શકતા. આ તો ત્યાગની વાત છે. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તુહરી 92 લાખ માળવો મૂકી, સંપદા મૂકી અને એને વૈરાગ્ય લાગી ગયો. સ્મશાનમાં જઈને રહી છે, સ્મશાનમાં રહી છે. જ્યારે સ્મશાનમાં રહે છે ત્યાં પણ એક નિયમ છે કે જ્યારે ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને જ્યારે ડાઘું આવે, શબને બાળીને વયા જાય, ત્યારે શબને બાળવા આવે ને ત્યારે હારે ખીચડીનું પાત્ર લાવે, એક પાત્રમાં ખીચડી લાવે, એક પાણીનું પાત્ર લાવે, આ મૂકીને જાય. એટલે રાજા ભર્તુહરીને નિયમ કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય અને જે ખીચડી આવે ને એ ખીચડી ખાવાની, એ પાણી પીવાનું, બાકી જ્યાં સુધી કોઈ બીજું મૃત્યુ ન થાય ત્યાં સુધી ભૂખ્યાને તરસા રહેવાનું, ભગવાનનું જપ કરવાનું. આવો ત્યાગી માણસ સ્મશાનમાં રહે. એક વખતના સમયે સાંજના સમયે ભગવાન શિવ અને ભવાની નીકળ્યા, એટલે ભવાનીની નજર બરાબર રાજા ભર્તુહરી ઉપર ગઈ, એટલે ભવાની કીધું, પ્રભુ
જુઓ તો ખરા દુનિયાનો કેટલો મોટો ત્યાગી માણસ છે આ. સૌથી મોટો ત્યાગી માણસ આ છે. એક કામ કરો ને, અને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ને. 92 લાખ માળવાનો ધણી બધું મૂકી અને સ્મશાનમાં રહે છે. નકર એક ખારો આશ્રમ ન બનાવી શકે કે હાલો ભાઈ મારી સંપદા છે, પેલા હું આશ્રમ કરી લઉં અને પછી બધું મૂકી દઉં? નહીં, એને કાંઈ ન બનાવ્યું અને સ્મશાનમાં રહે છે. અને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગનું પ્રમાણપત્ર એમનેમ ન અપાય. અરે પણ પ્રભુ શું ન અપાય? આ 92 લાખ માળવાનો ધણી આ બધું મૂકી અને સ્મશાનમાં રહે, કેટલા દિવસ ભૂખ્યો રહે, આ ખીચડી ખાય, પાણી પીવે, વળી પાછો ભૂખ્યો રહે, તમે એમ કહો છો ત્યાગનું પ્રમાણપત્ર ન અપાય? નહીં ભવાની, ન અપાય. ભગવાને ના પાડી એટલે ભવાની બોલ્યા છે, આમ પણ પ્રભુ તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી? અને તમે જે દી હા પાડશો ને તે દી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડ ઉપાડીને આવશે. તમે મારી વાત માની કોઈ દી? અહીંથી ચાલુ થાય, પછી ક્યાં જઈને ઉભું રહે કઈ નક્કી નહીં હોય. બપોર રોટલી બને નોય બને. આ તો ભાઈ ઝઘડો છે.